શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રેલી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમ સાથે ડોક્ટર આંબેડકર જન્મ જયંતિની શાનદાર ઉજવણી. શ્રીજી દ્વાર હવેલી ખાતે વલ્લભ જયંતિની ભવ્ય ઉજવણી. સમીર કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાલાજી 11 ચેમ્પિયન. અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાતા આચાર સંહિતા ભંગની ફરિયાદ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રેલી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમ સાથે ડોક્ટર આંબેડકર જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરાઈ હતી. આજે સમગ્ર દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ઉત્સાહભેર મનાવવામાં આવી હતી. આ અવસરે જૂનાગઢમાં કોમી એકતા, રાષ્ટ્રીય એકતા સમિતિ તેમજ ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી મોરચા દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેવડાવાડી ખાતેથી યોજાયેલી શોભાયાત્રા કોર્ટ રોડ, ચીતાખાના ચોક, આઝાદ ચોક થઈ કાળવા ચોક ખાતે પહોંચી હતી. યાત્રાએ માત્ર ઉજવણી નહીં પરંતુ સમાજના દરેક વર્ગને જોડતો સંદેશ આપ્યો હતો. મુસ્લિમ મહિલાઓએ યાત્રામાં ભાગ લઈને એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ડિસ્ટ્રિક્ટ કોર્ટ નજીક આવેલા હુસૈની બિલ્ડિંગ પાસે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ મહિલાઓએ રેલીમાં જોડાયેલા આગેવાનો પર ફૂલો વરસાવીને સ્વાગત કર્યું હતું. શોભાયાત્રામાં ધારાસભ્ય સંજય કોરડિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, અનુસૂચિત જાતિના અગ્રણી કોર્પોરેટર ખોડાભાઈ મકવાણા, કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના આગેવાનો જોડાયા હતા. આજે સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો આજે 135મી જન્મ જયંતિ છે. એટલે એમની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને બાબા સાહેબના ચરણોમાં વંદન સાથે આજે આપણે ગૌરવ લઈ શકીએ કે ભારત રત્ન અને આ અખંડ ભારતની લોકશાહીના જો કોઈ પ્રણેતા હોય, બંધારણના ઘડવૈયા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણનું જે નિર્માણ કર્યું છે અને એ બંધારણને સ્તંભ ઉપર આજે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી જો જીવિત હોય આખા દુનિયામાં તો સૌથી મોટું કોઈ કારણ હોય તો એ બાબા સાહેબ આંબેડકરની બંધારણનું ઘડતર છે. અને આ બંધારણના ઘડતરથી આજે સમગ્ર દેશ એક તાંતરે બંધાયેલો છે અને સમગ્ર વિશ્વમાં આજે ભારત દેશનું બંધારણની યાદ લોકો કરી રહ્યા છે. ત્યારે આજે એમના જન્મ જયંતિએ ખાલી એમના ચરણોમાં પુષ્પ આપી એમને વંદન કરી એમને યાદ કરી એ એમની જન્મ જયંતિ ઉજવણી ન કહેવાય. જો એમની જન્મ જયંતિ ઉજવણી કરવી હોય તો એમના જીવન ચરિત્રની અંદરથી કોઈ પણ વાતને એક વાત ગમે અને આપણા જીવનની અંદર ઉતારી આજે બાબા સાહેબના બંધારણથી સમગ્ર દેશ ચાલી રહ્યું છે તો આપણે કેવો વિચાર ન કરી કે હું કંઈક એવું કામ કરું કે જે દેશ માટે કામ લાગે. બાબા સાહેબ ડોક્ટર આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ નવતર પ્રયત્નના ભાગરૂપે હર્ષુખભાઈ મકવાણાની આગેવાની હેઠળ અને મધુર સોશિયલ ગ્રુપ સલીમ ગુજરાતીની આગેવાની નીચે મહિલાઓ અને પુરુષો દરેકે સાથે રહી અને હુસૈની બિલ્ડિંગ ઉપર જ્યારે બહોળી સંખ્યામાં બાબા સાહેબની રેલી નીકળતા દરેકે સાથે મળી અને પુષ્પો વરસાવી અને બાબા સાહેબની રેલીનું સન્માન કર્યું હતું. અમે આ રેલીમાં જોડાણા છે. અમારા મધુર સોશિયલ ગ્રુપના દ્વારા અમારા સલીમભાઈ, મારું નામ પંજાબીના છે, સલીમભાઈના નેતૃત્વ હેઠળ ગુજરાતી સલીમભાઈના નેતૃત્વ હેઠળ અમે આ રેલીમાં જોડાણા છે. એકચ્યુઅલી આપણા જે બંધારણ બનાવ્યું છે આપણે બાબા સાહેબ આંબેડકર એ ખાલી દલિતોના નથી, આપણા પૂરા સમાજના કાનૂની નેતા છે. આપણા સ્વતંત્ર ભારતના પહેલા કાનૂની નેતા છે, મંત્રી છે, જેને આપણા બંધારણનું ઘડતર કર્યું, આપણે કોન્સ્ટિટ્યુશનનું ઘડતર કર્યું અને એમાં બધાને ઇક્વલિટી સમાનતાનું હક આપ્યું છે. He is the principal architect of our constitution and he opposes discrimination, inequality and injustice in society. And he opposes the injustice, discrimination in constitution. આપણા જે ડોક્ટર બાબા આંબેડકર સાહેબ છે એનું જન્મ દિવસ ખાલી આપણે એના ધર્મ પૂરતો નથી મનાવતા. ઇટ ઇઝ અ કમિટમેન્ટ ઓફ બિલ્ડિંગ ઓફ અવર જસ્ટિસ સોસાયટી. બાબા સાહેબ આંબેડકરનો 135મો જન્મ જયંતિ. બાબા સાહેબ બંધારણના અધ્યક્ષ હતા અને બાબા સાહેબે દલિતો, વિચિતો, પછાતો, શોષિતો, લઘુમતી તમામ જ્ઞાતિનું બંધારણની અંદર અધિકાર આપી ને આ દેશની અંદર મોટામાં મોટું જે કાર્ય કર્યું છે કે ગમે તે માણસનો એક જ મત હોવો, પછી ભલે એ ગરીબ હોય કે અમીર હોય અને કાયદો બધા માટે સરખો હોય. બંધારણની અંદર દરેક માનવીને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે, પોતાના રીત રિવાજોની છૂટ છે, પોતાએ જે જમવું હોય ખાવાની છૂટ છે, કપડાં પહેરવાની છૂટ છે અને આઝાદી રીતે આ બંધારણની અંદર મૂળભૂત અધિકાર આપી અને બાબા સાહેબે મોટામાં મોટો એમ કે દલિત વર્ગ છે, પછાત વર્ગ છે, લઘુમતી છે, માનવી છે અને મહિલાઓને અધિકાર આપીને મોટો ઉપકાર કર્યો છે. અને આ બાબા સાહેબ એક મહામાનવીનો જન્મ થાય અને આ દેશની અંદર આજે આપણે જે આઝાદી ભોગવી રહ્યા એની દેન છે. આજ રોજ અમે જુનાગઢની અંદર ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી મોરચા દ્વારા અમે વિશાળ એમ કે શોભાયાત્રા કરી કાળવા ચોકમાં બાબા સાહેબના સ્ટેચ્યુને હાર તોરા કરી અને પ્રતિજ્ઞા લેવું કે બંધારણની અંદર જે અધિકાર આપ્યા
આ અધિકારના રક્ષણ કરવા માટે સંગઠન બનાવી અને બંધારણના વિરોધી લોકો સામે અમે લડત કરશું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને સૂતરની આંટી તેમજ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મેયર ધર્મેશભાઈ પોસ્ટિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, કલ્પેશ અજવાણી તથા ઉપસ્થિત પદાધિકારીઓના વરદ હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવાઈ હતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, નાયબ કમિશનર જયેશ વાજા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, જ્યોતિબેન વાછાણી, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયા, પ્રવીણભાઈ વાઘેલા, આરતીબેન જોશી, યોગીભાઈ પઢિયાર, અનુસૂચિત જાતિના આગેવાનો અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત રત્ન અને અખંડ ભારત અને બંધારણની દુનિયાની અંદર લોકશાહીનું સૌથી સારું બંધારણ સમગ્ર વિશ્વમાં જેને ઘડ્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે. એમના ચરણોમાં વંદન અને એમને પ્રણામ સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા હતી, જે એમની ટીમ દ્વારા આ દેશના બંધારણનું જે ઘડવૈયા તરીકે એમને ઓળખાય છે અને બંધારણ એમને ઘડ્યું હતું અને એ બંધારણ આજે દેશ આઝાદ છે એના 75 વર્ષ પછી પણ સમગ્ર વિશ્વમાં લોકશાહીની દ્રષ્ટિએ સૌથી મજબૂત બંધારણ હોય તો એ ભારત દેશનું બંધારણ છે. અને એમના વિચારોને વંદન છે કે આ દેશની અંદર એક બંધારણ ઘડીને દેશને એકજૂથ રાખવાનું કામ એ આ બંધારણ દ્વારા થઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે રીતે દેશની અંદર બંધારણની વાત કરી છે તો મારે આજે વિનંતી છે કે એવા મહાપુરુષો, આવા મહામાનવ, એમનો જન્મ જયંતિ હોય કે એમની તિથિ હોય ત્યારે આપણે એમના ચરણોમાં પુષ્પ અર્પણ કરી, એમને વંદન કરી, માલ્ય અર્પણ કરતા હોય છે. એ સ્વાભાવિક છે ને એક ભારતીય તરીકે આપણા બધાનો હક છે અને એક સન્માનીય વ્યક્તિ તરીકે આપણે એને સન્માન આપવું જોઈએ. પણ આજના દિવસે એના જીવન ચરિત્ર ઉપરથી કંઈક આપણે પણ શીખી એક ગુણ એમનો આપણા જીવનની અંદર પણ ઉતારી તો આપણે પણ એવું કરી કે મારા દેશ માટે મારું યોગદાન શું છે એવો વિચાર આ બંધારણની અંદરથી આપણે શીખી તો જ સાચી એમને યાદ, સાચું વંદન અને સાચી એમને શ્રદ્ધા આપણે સુમન અર્પણ કર્યા કરાશે. તો આજના એમના જન્મ જયંતિ નિમિત્તે હું બધાને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામના આપું છું અને બધાને વંદન કરું છું કે એમના જીવનમાંથી કંઈક આપણે પણ પુષ્પરૂપી કંઈક શીખી અને આપણા જીવનમાં ઉતારીને ભારત દેશને મજબૂત કરવા માટે આપણું પણ યોગદાન આપી એવી સૌને વિનંતી છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગણેશ ગુજરાત. શ્રીજી દ્વાર હવેલી ખાતે વલ્લભ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલી શ્રીજી દ્વાર મોટા મંદિર હવેલી ખાતે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. 4 દિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોસ્વામી શ્રી નવનીત રાયજી મહારાજ અને અનંત રાયજીના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત ગત શુક્રવારથી થઈ હતી, જેમાં પ્રથમ 3 દિવસ એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવારે રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવેલીના વૈષ્ણવો અને ખાસ કરીને મહિલા મંડળ દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહોત્સવના મુખ્ય દિવસે એટલે કે ચૈત્ર વદ 11ના સોમવારે વહેલી સવારથી જ હવેલીમાં મંગલા દર્શન અને પ્રભાત ફેરી સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. બપોરે તિલક દર્શન બાદ સાંજે શ્રીજી દ્વાર હવેલીથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. આ શોભાયાત્રા ઝંઝરડા રોડના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો કેસરિયા વાઘા અને ધજા પતાકા સાથે જોડાયા હતા. મહોત્સવના અંતે મંદિરની બાજુમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 5000થી વધુ વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
जय श्री कृष्ण के वाणी मन देव पड़ी जय श्री कृष्ण के वाणी मन देव पड़ी मारा वाला ने विसरू नहीं एक घड़ी मारा शामड़िया ने विसरू नहीं एक घड़ी जय श्री कृष्ण के वाणी मन देव पड़ी मारा रे धड़ी वाले कंधे मोती रानी मारा रे धड़ी जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण के वाणी मन देव पड़ी जय श्री कृष्ण के वाणी मन देव पड़ी શ્રીજી દ્વાર મોટા મંદિર ઝાંઝર રોડ દ્વારા 4 દિવસનો વલ્લભ જયંતિનો આયોજન કરેલું હતું. આ વર્ષે વલ્લભ જયંતિનો ઉત્સવ 549મો છે. ગૌસ્વામી 108 શ્રી નવનીતરાયજી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી તથા ગૌસ્વામી 105 શ્રી અંજનરાયજી નવનીતરાયજી મહોદય શ્રીને અધ્યક્ષ સ્થાને અને અમારી ઉત્સવ સમિતિ મહિલા વ્રજ મંડળ બધાના સંયુક્ત આયોજન રૂપે 4 દિવસનો કાર્યક્રમ રાખેલો હતો. 3 દિવસ એમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમ અને આજનો મુખ્ય દિવસ તેમાં ઠાકોરજીના મનોરથ તથા શોભાયાત્રા અને છેલ્લે મહાપ્રસાદનું આયોજન વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં લાભ લીધો અને અંદાજે 5000 જેટલા વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધેલ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના વર્ગ 1 થી 4ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સગર્ભા માતાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયસર અને પૂરતું રક્ત ઉપલબ્ધ કરવાનો હતો. તાજેતરમાં જ એક સગર્ભા માતાને 20 યુનિટ રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી, જેને સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ પણ રિપ્લેસમેન્ટ વગર પૂરી પાડવામાં આવી હતી, જે માનવતાની ઉત્તમ સેવા તરીકે જોવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દર્દીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આવા રક્તદાન કેમ્પો નિયમિત રીતે યોજવામાં આવે છે. તંદુરસ્ત વ્યક્તિ દર 3 મહિને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે અને દરેક નાગરિકને નિયમિત રક્તદાન કરવા અપીલ કરી હતી. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં અત્રેની હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વર્ગ 1 થી 4ના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. અત્રેની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતી સગર્ભા માતાઓ બહેનો તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડની જરૂર પડતી હોય છે. તાજેતરમાં જ એક સગર્ભા માતાને 20 યુનિટ બ્લડની જરૂર પડેલ હતી, જે સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા કોઈ પણ પ્રકારના રિપ્લેસમેન્ટ વિના આપવામાં આવેલ હતું. આવી રીતે દર્દીઓને જે રક્તની જરૂર હોય છે તે માટે નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. તે અનુસાર જ આજ રોજ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કરેલ છે. એક તંદુરસ્ત વ્યક્તિ નિયમિત રીતે દર 3 માસે બ્લડ ડોનેટ કરી શકે છે. હું પોતે નિયમિત રીતે 3 મહિને બ્લડ ડોનેટ કરું છું. તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળીએ અને નિયમિત રીતે બ્લડ ડોનેટ કરીએ. ડોનેટ બ્લડ, સેવ લાઇવ્સ એન્ડ બી અ ચેમ્પિયન. થેન્ક યુ.
શહેર કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળવા ચોક ખાતે આવેલી બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભાવવંદના કરી હતી. આ પ્રસંગે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, લલિત પરસાણા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાતાવરણમાં જય ભીમના નારાઓ ગુંજી ઉઠ્યું હતું. આજે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે કાળવા ચોક ખાતે એમની ઉજવણી કરવામાં આવી હતી. આપણે જોઈએ કે જ્યારે દેશ 1947માં આઝાદ થયો ત્યારબાદ આપણું જે બંધારણ હતું તે 1950માં અમલમાં આવ્યું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે નાના લોકો છે, વંચિત લોકો છે અને તમામ જે ભારત દેશ છે એમાં સમરસતાથી સૌ લોકો રહે અને તમામને ન્યાય મળે એ માટે એક લોકશાહી જોઈએ કે આખા વિશ્વમાં જે આપણે લોકશાહી છે એનું બંધારણનું અમલમાં મૂક્યું અને આજે લોકશાહીના હિસાબે આપણે જોઈએ કે ભારત દેશના નાગરિકો છે સ્વતંત્ર રીતે ગમે તે કાર્ય અને સમરસતાથી તમામ જગ્યાએ રહીને આ દેશને આગળ લઈ જાય છે. એવી રીતના બાબા સાહેબના પ્રેરણા અને વિચારો પરથી સૌ લોકો પ્રેરણા લઈ અને આપણું બંધારણ છે એનું રક્ષણ કરવાની જવાબદારી આપણી સૌ લોકોની છે. એ નિમિત્તે આજે તમામ કોંગ્રેસ પરિવારે આજે બાબા સાહેબને આજે કાળવા ચોક ખાતે ફૂલહાર તોર કરી અને અમારા પ્રમુખ તથા સંગઠનના તમામ જે મિત્રો છે, કોંગ્રેસના મિત્રો, મહિલાઓ તમામે આજે આ ઉજવણી કરી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સમીર કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાલાજી 11 ચેમ્પિયન બની હતી. જૂનાગઢમાં વિવેકાનંદ ગ્રાઉન્ડ પર આયોજિત સમીર કપ 2026 ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ સમાપન થયું હતું. 6 એપ્રિલથી શરૂ થયેલી 5 દિવસીય ટુર્નામેન્ટમાં માત્ર ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા નામાંકિત ખેલાડીઓએ ભાગ લઈને પોતાના રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન અનેક ધુરંધર ક્રિકેટરોના પ્રદર્શનને કારણે દરેક મેચમાં સ્પર્ધાત્મકતા જોવા મળી હતી. ખાસ કરીને અંતિમ દિવસનો ફાઇનલ મુકાબલો બાલાજી 11 અને એલકે સ્ટાર્સ 11 રાજકોટ વચ્ચે રમાયો હતો, જેમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર સર્જાઈ હતી. અંત સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં બાલાજી 11એ શાનદાર રમત દર્શાવી વિજય મેળવ્યો હતો, જ્યારે એલકે સ્ટાર્સ 11 રાજકોટ ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા બાલાજી 11ને રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી, જ્યારે રનર્સ અપ ટીમ એલકે સ્ટાર્સ 11 રાજકોટને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનું આયોજન સ્વર્ગસ્થ ક્રિકેટર સમીર શેખની યાદમાં તેના ભાઈ સોહિલ શેખ તેમજ જૂનાગઢના યુવા ક્રિકેટર મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું, જેને સફળ બનાવવા માટે સ્થાનિક યુવાનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ટુર્નામેન્ટના અંતિમ દિવસે દાદુભાઈ દરબાર, આદિલ કોતલ, રજાક હાલા, અશરફ હાલા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત એ ડિવિઝનના પીઆઈ એસ.કે. દેસાઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ પણ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બોલનું ખૂબ સુંદર આયોજન થયું છે, જેમાં અલગ અલગ રાજ્યમાંથી, ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએથી ટીમો આવી છે અને ખૂબ જ સુંદર આયોજન છે. તમામ ખેલાડીઓએ ખૂબ સ્પોર્ટમેન સ્પિરિટ સાથે ખૂબ ઉમદા રમત બતાવી છે અને આયોજકોને સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આજે સમગ્ર દેશમાં ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપના લોકસભા સહપ્રભારી પ્રવીણભાઈ મકવાણા અને શહેર મહામંત્રી કનુભાઈ બોરીચા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રવીણ મકવાણાએ જણાવ્યું હતું કે બાબા સાહેબે આપેલું બંધારણ લોકશાહીના હિતમાં છે અને તેના રક્ષણ માટે આમ આદમી પાર્ટી હંમેશા કટિબદ્ધ રહેશે. આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબના હારતોરા કર્યા અને આમ આદમી પાર્ટી દ્વારા બંધારણને બચાવવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું. બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે લોકશાહીના હિતમાં બંધારણ છે, એ બંધારણનું અમે સતત રક્ષણ કરશું એવી શુભકામના બાબા સાહેબના જન્મ જયંતિ નિમિત્તે આજ કાર્યકર્તાઓને અને લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ કે બાબા સાહેબ અમર રહે, બાબા સાહેબનું બંધારણ અમર રહે, બસ એવી જ નેમ સાથે જય ભીમ. તમામ દલિત વાસીઓને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ બધાને શુભેચ્છા પાઠવું છું કે આવતો સમય આપણી એકતા, અખંડતા જળવાઈ રહે, સમાનતા જળવાઈ રહે અને સમાજ માટે દરેક વ્યક્તિ પોતાના યોગદાનમાં આગળ આવે અને સમાજને હંમેશા પોતાનું કેળવણી દ્વારા આગળ લઈ આવે એવી દરેકને પ્રાર્થના કરું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાતા આચાર સંહિતા ભંગની ફરિયાદ કરાઈ હતી. કેશોદ નગરપાલિકાની ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે, પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો હતો. તેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણી દ્વારા આ મામલે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ચૂંટણી અધિકારીને આચાર સંહિતા ભંગની ગંભીર ફરિયાદ સોંપવામાં આવી છે.
આ ફરિયાદમાં ભાજપના ઉમેદવારો અને પાલિકાના જ એક સરકારી કર્મચારી સામે સત્તાનો દુરુપયોગ કરી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવાના સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે. લોકશાહીના પર્વમાં મતદારોને વિકલ્પ આપવાને બદલે સત્તાધારી પક્ષના ઉમેદવારોએ ડરાવી ધમકાવી તેમજ આર્થિક લાલચો આપીને આ ફોર્મ પરત ખેંચાવ્યા હોવાનું જણાવ્યું હતું. કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી. હાલ કેશોદ સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે એ વખતે કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અમે એક ચૂંટણી પંચમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ આપેલી છે, જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 3 અને 8ના 2 ઉમેદવારોને જે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં જેમની ભૂમિકા છે, જે પડદા પાછળ જેમનું કાવતરું છે, એવા લોકોની સામે આ ફરિયાદ આપેલી છે. વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેતલબેન માવદિયા અને તેમના પતિ લખનભાઈ ભરડા અને વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ પરમાર અને રોશની શાખામાં નગરપાલિકાની અંદર કામ કરતા રાજેન્દ્રભાઈ આત્રોલિયા દ્વારા આ કાવતરું પાર પાડવામાં આવ્યું છે. આપને વિશેષ જણાવું તો રાજેન્દ્રભાઈની ભૂમિકા શું છે? તો તેઓ રોશની શાખાના કર્મચારી છે, નગરપાલિકા પાસેથી પગાર લે છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે. અમારા ઉમેદવારને એન કેન પ્રકારે ફોસલાવી પટાવી, આર્થિક પ્રલોભન આપી, દબાવી ધમકાવીને એમનું ફોર્મ પરત ખેંચવા માટેની સંપૂર્ણ ભૂમિકા ભજાવેલી છે. ત્યારે આ લોકોની સામે પોલીસ ફરિયાદ દાખલ થાય, આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક અસરથી આ કર્મચારી પાલિકાનો પગાર મેળવતા હોય એમને છૂટા કરવામાં આવે અને આ લોકોના નામાંકન રદ થાય એવી ફરિયાદ આપેલી છે. હવે પછી અમે ગુજરાતમાં મુખ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ, જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરને પણ આમની ફરિયાદ આપવાના છીએ. આમની કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે તો આ લડાઈ ચૂંટણી પછી પણ ચાલુ રહેશે, જે હું એક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આપને મીડિયાના માધ્યમથી જણાવું છું. ઉપલેટામાં ફોર્મ ચકાસણી દરમિયાન 9 ડમી ફોર્મ અમાન્ય થયા હતા. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક પર 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉપલેટાના પાનેલી સીટ પર કોંગ્રેસનું મેન્ડેટ નો આપતા ઉમેદવારી રદ થઈ હતી. ભાજપ, કોંગ્રેસ, અન્ય અપક્ષ સહિત કુલ 62 ઉમેદવારો ચૂંટણી લડશે. ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 15 હોય ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણી ઢાંક 1, ઢાંક 2, હાથીદાઢિયા, ઓલકી, મોજીરા, નાગોદર, રામસિંગલી આ કુલ 9 બેઠકો માટે કુલ 37 ઉમેદવારી પત્રો ભરાયેલ હતા. જેમાં આજે ચકાસણી હાથ ધરવામાં આવી. એમાં 3 ઉમેદવારી પત્રો અમાન્ય કરવામાં આવ્યા છે અને બાકીના 34 ઉમેદવારી પત્રો છે એ માન્ય કરવામાં આવ્યા. મોટે ભાગે પાર્ટીએ મેન્ડેટ બદલાયો હોય અથવા તો ડમી કરીને ફોર્મ ભર્યું હોય, એના કારણે આવા ઉમેદવારી પત્રો છે એ અમાન્ય કરવામાં આવ્યા. તાલુકા પંચાયતની 9 સીટના ચૂંટણી અધિકારી તરીકે અમોની નિમણૂક થયેલ છે. ગત તારીખ 6 થી લઈ અને 11 તારીખ સુધી અમોએ ઉમેદવારી પત્રકો સ્વીકારેલ હતા. એમાં કુલ અલગ અલગ વિવિધ પક્ષોના 34 ઉમેદવારી પત્રકો આપણી પાસે આવેલા છે. આજ રોજ 13 તારીખના રોજ એ ઉમેદવારો પત્રકોની આજરોજ આપણે ઉમેદવારો સમક્ષ ચકાસણી કરેલ હતી અને 34 પૈકી કુલ 6 અલગ અલગ પક્ષોના ઉમેદવારી પત્રો આપણે રદ કરવા પડ્યા છે. એમાંથી એક કોંગ્રેસ પક્ષનું પાનેલીનું ઉમેદવારી પત્રક આપણે એટલે રદ કર્યું છે કે એમનું મેન્ડેટ પક્ષ તરફથી રજૂ થયેલ નથી અને 5 અલગ અલગ પક્ષોના એવા છે કે જે ડમી ઉમેદવાર તરીકે પક્ષો દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું એટલે એના રદ થયા છે. હવે આપણી પાસે 28 માન્ય ઉમેદવારોના ફોર્મ આપણી પાસે છે. ધોરાજીના ઉપલેટા રોડ પર 20 ફૂટ ઊંચાઈથી ઇકો ગાડી નીચે બુગદામાં ખાબકી હતી. ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રસુલપરા નજીક રોડ રસ્તાની કામગીરી ચાલી રહી હોય તેને લઈને પુલનો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. આ ખોદકામ દરમિયાન ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારના ડાયવર્ઝન માટે સૂચનાના બોર્ડ મારવામાં આવ્યા નથી.
જેને કારણે ઉપલેટાથી ધોરાજી તરફ આવતી વેળાએ ઇકો ચાલક ગફલતમાં કાર સીધી પુલ ઉપરથી નીચે પાણીના બુગદામાં પડી ગઈ હતી. સદનસીબે કારમાં એક ડ્રાઈવર જ હતો અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રેલી શોભાયાત્રા સહિતના કાર્યક્રમ સાથે ડોક્ટર આંબેડકર જન્મ જયંતિની શાનદાર ઉજવણી. શ્રીજી દ્વાર હવેલી ખાતે વલ્લભ જયંતિની ભવ્ય ઉજવણી. સમીર કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાલાજી 11 ચેમ્પિયન. અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાતા આચાર સંહિતા ભંગની ફરિયાદ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.